ओम नमो अर्यंताणम नमो सिद्धाणम नमो ऐर्याणम नमो वज्जायाणम नमो लोहे सव्वसाहुणम। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो જેન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાહનનો તુજ જ્ઞાન ત્યાનનો રંગ અમયા દર્શ રહો ઓ શિવ પદ તકત જ સંગ માતા હાથ આ અષ્ટપાહુ નામનું પરમ અધ્યાત્મશાસ્ત્ર છે. આચાર્ય ભગવાન પાંચમું પાહુડ ભાવ પાહુડની રચના કરી છે. ભાવ પાહુડમાં આચાર્ય ભગવાન જીવના ભાવનું વર્ણન કરે છે. જીવના ભાવના વર્ણનમાં હવે 159 ગાથામાં આચાર્ય ભગવાન એમ કહે છે કે મુનિઓનું સામર્થ્ય કેટલું હોય છે. આગલી ગાથામાં મુનિનો મહિમા બતાવ્યો. હવે મુનિના સામર્થ્યની વાત કરે છે. તો ગાથા 159 એમના શબ્દો છે. મદ મોહ ગારવ મુક્તને જે યુક્ત કરુણા ભાવથી સગડા દુરિત રૂપ થંભને કાતે ચરણ તરવારથી. અર્થ મુનિના પરિણામ કેવા હોય છે એ બતાવશે. તો કે 6 7 ગુણસ્થાને ઝૂલતા ભાવલિંગી સંત પ્રમત અપ્રમત દશાવાળા મુનિ, જે મુનિ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠા છે, જે મુનિ મોક્ષ લીધો કે લેશે એટલી વાર છે, જે મુનિ કેવળ જ્ઞાનને બોલાવે છે, જે મુનિ એનો ઉગ્ર પુરુષાર્થ ચાલે તો અંતમુહૂર્ત કાળમાં અર્યંત પદને પ્રગટ કરે છે. એવા મુનિના પરિણામ, એવા મુનિનું સામર્થ્ય, એવા મુનિના પરિણામમાં પ્રગટ થયેલું સામર્થ્ય કેવું હોય છે? તો કહે છે કે મુનિ મોહ
મદ ગારવથી રહિત છે. કરુણા ભાવથી સહિત છે. તેજ ચારિત્રરૂપી ખડગથી પાપરૂપી સ્તંભને અણે છે. અર્થાત પાપરૂપી સ્તંભને મૂળથી કાપી નાખે છે. કેવું મુનિનું સ્વરૂપ બતાવ્યું, સુંદર. જો મુનિ મોહ કહેતા મમત્વ ભાવ. મુનિને પરદ્રવ્યમાં મમત્વ નથી. પૂર્વ દ્રવ્ય કર્મને કારણે મળેલા 10 પ્રકારના પરિગ્રહમાં મમત્વ નથી. 5 ઇન્દ્રિયમાં મમત્વ નથી. શરીરમાં મમત્વ નથી. 5 ઇન્દ્રિયના વિષયોમાં મમત્વ નથી. શુભ રાગમાં મમત્વ નથી. પછી કે છે મદ કહેતા અભિમાન. આઠ પ્રકારના અભિમાન. કુળ પ્રત્યે મદ નથી. જાતિ પ્રત્યે મદ નથી. શરીરના રૂપ પ્રત્યે મદ નથી. ધન પ્રત્યે મદ નથી. બાહુબળ માટે મદ નથી. શરીરની ક્રિયા માટે મદ નથી. જ્ઞાનનો મદ નથી. તો જે મુનિએ 8 પ્રકારના મદનો ત્યાગ કર્યો છે, ગારવથી રહિત, કોઈ પણ પ્રકારનો ગર્વ નથી, કોઈ પણ પ્રકારનો મુનિરાજને ગર્વ નથી, આગમોની રચના કરે એના પ્રત્યે ગૌરવ નથી. ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ નિરતિચારપણે પાલન કરે એના પ્રત્યે ગારવ નથી. એને સહજ ક્રિયા માને છે. કરુણા ભાવ સહિત છે. 6 કાયના જીવો પ્રત્યે કરુણા ભાવ વર્તે છે. પોતાના નિમિત્તે 6 કાયના જીવોની ભાવ હિંસા કે દ્રવ્ય હિંસા ન થાય એવો જાગૃતિવાળો ઉપયોગ મુનિરાજને હોય છે. આવા મુનિરાજ ચારિત્રરૂપી ખડગથી એટલે કે ચારિત્ર રૂપી દ્રઢતાથી
ચારિત્ર એટલે વિતરાગતા. વિતરાગતાની દ્રઢતાથી પાપરૂપી સ્તંભને મુનિરાજને અશુભ ભાવ હોતા નથી. તો અશુભ ભાવ રૂપી સ્તંભ વિતરાગતાથી જેને હણી નાખ્યો છે, મૂળથી કાપી નાખે છે. મોટા મોટા પાપ ભાવ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, મોટા મોટા પાપ, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, એનો જળમૂળમાંથી નાશ કર્યો છે. આવું મુનિરાજનું સામર્થ્ય છે. મુનિરાજનું સામર્થ્ય કેવું છે? તો કે મુનિરાજનું સામર્થ્ય મોહ રહિત, મદ રહિત, ગારવ રહિત, દ્રઢ ચારિત્ર સહિત પાપરૂપી સ્તંભનો નાશ, છ કાયના જીવો પ્રત્યે કરુણા, આ મુનિના ભાવનું વર્ણન. હવે ભાવાર્થ. પરદ્રવ્યના મમત્વ ભાવને મોહ કહે છે. વિશ્વના 6 દ્રવ્યો સંયોગ રૂપે હોય, પણ એ પરદ્રવ્યના મમત્વ ભાવ એટલે પરદ્રવ્યમાં હુંપણું, એ મોહ છે. આઠ પ્રકારના મદ, જાતિનો મળ, કુળનો મદ, ધનનો મદ, બાહુબળનો મદ, રૂપનો મદ, ક્રિયાકાળનો મદ, જ્ઞાનનો મદ, તો કુળ, જાતિ, રૂપ, ધન, બાહુબળ, શરીરની ક્રિયા એટલે ક્રિયાકાંડ, જ્ઞાન એનું અભિમાન, એ બધું મુનિએ ત્યાગી દીધું છે. પરદ્રવ્યના સંબંધથી ગર્વ થવાને મદ કહે છે.
પરદ્રવ્યનો સંયોગ, સત્તાનો મદ, આટલા ગામનો હું રાજા છું. એ ગામ સંયોગ રૂપે મળ્યા પૂર્વકર્મના ફળમાં. આટલા સૈન્યનું મારું રાજ છે. આટલી વાર્ષિક અમારા રાજની ઉપજ છે. અમારું કુળ ઊંચું છે, અમારી જાતિ ઊંચી છે. અમારા બાહુબળ પાસે બધા પાણી ભરે. અમે ચતુર છીએ. અમારી ધન સંપત્તિ ગણી ન શકાય એટલી છે. હવે કે છે ગારવ 3 પ્રકારના: વૃદ્ધિ ગારવ, 7 ગારવ, રસ ગારવ, કોઈ પ્રકારનું તપ કરવાથી વૃદ્ધિની પ્રગટતા થાય. એ વૃદ્ધિ પ્રત્યેનો અભિમાન અમે અમારા તપ બળથી આ વૃદ્ધિઓ પ્રગટ કરી છે. એમાં હર્ષ માને, એમાં સુખ માને. અમે વૃદ્ધિધારી હોવાથી અમારું કોઈ કાંઈ બગાડી ન શકે. વૃદ્ધિ છે માટે અમારા શરીરમાં રોગ નહીં આવે, એનાથી સુખ માને. પ્રમાદથી પડ્યા રહે અને પોતાને મહાન માને. એ 7 ગારવ છે. મિષ્ટ અને પુષ્ટ રસયુક્ત આહાર આદિ મળે તેનાથી પ્રમાદી થઈને શયન આદિ કરે તે રસ ગારવ છે. મુનિ આ પ્રકારના ગારવથી તો રહી જ છે. મુનિઓ સાચા મુનિ, ભાવલિંગી સંત તપ અને ધ્યાન કરે તો 64 પ્રકારની વૃદ્ધિ પ્રગટ થાય. પણ એ 64 પ્રકારની વૃદ્ધિ શુદ્ધતા સાથે જે શુભભાવ છે એના ફળમાં ઉત્પન્ન થઈ છે. ભાવલિંગી સંત એનું વૃદ્ધિ પ્રત્યે લક્ષ પણ હોતું નથી. ક્યારેક ક્યારેક તો એવા સંયોગો બને કે દેવ અવધિ જ્ઞાનથી જાણે કે મુનિને કયા મુનિને કઈ વૃદ્ધિ પ્રગટ થઈ છે. મુનિને વિનંતી કરે કે આપ તો આ વૃદ્ધિધારી છો,
તો આવો ઉપસર્ગ આવ્યો છે, બીજા મુનિઓને બચાવો. તપ અને ધ્યાનના ફળમાં જેમ અવધિ અને મનપર્ય જ્ઞાન પ્રગટે, એમ વૃદ્ધિઓ પણ પ્રગટે. એ વૃદ્ધિ છે શુભભાવનું ફળ. શુભભાવ કે શુભભાવના ફળને મુનિ ઈચ્છતા નથી, પણ મુનિ દશામાં કોઈ સહજ એવો શુભભાવ થયો અને એવી વૃદ્ધિ પ્રગટ થઈ, પણ આવી વૃદ્ધિ પ્રત્યે મુનિને ગારવ એટલે ગર્વ હોતો નથી. જો મુનિનો વૈરાગ અને મુનિનું જ્ઞાન, એનું સામર્થ્ય એવું છે કે વૃદ્ધિ કે વૃદ્ધિના ફળમાં ખેંચાતા નથી અને પરજીવોની કરુણાથી સહિત છે. મુનિરાજ પોતે પોતાના જ્ઞાયકનું સ્વલક્ષ કરીને બેઠા છે, એ સ્વદયા. જ્યારે મુનિરાજ સ્વભાવમાંથી બહાર આવે અને રત્નત્રયનો એટલે મોક્ષ માર્ગનો ઉપદેશ આપે કે શાસ્ત્ર રચના કરે, તો અંતરંગમાં ભાવના એવી છે કે ઉપદેશથી અથવા શાસ્ત્ર રચનાના નિમિત્તે બીજા જીવો પણ મોક્ષ માર્ગ અને એનું ફળ મોક્ષની પ્રાપ્તિ કરે. મુનિના એવા ભાવ, એને મમત્વ ન કહ્યું, કરુણા કહી. પોતાની દશામાં રાગનો અંશ છે, મુનિની દશામાં કરુણા પણ રાગનો અંશ છે. પોતાની દશામાં રાગનો અંશ છે માટે મુનિને બીજા પ્રત્યે પણ કરુણાનો ભાવ છે. એવી સહજ મુનિની ઉપકાર બુદ્ધિ હોય છે, એવા પરિણામ સહજ હોય છે. આ પ્રમાણે જ્ઞાની મુનિ એટલે કે ભાવલિંગી મુનિ પાપરૂપ અશુભ કર્મનો નાશ ચારિત્રના બળથી જ, એટલે કે ચારિત્રના જોરથી, એટલે કે વિતરાગતાના જોરથી કરે છે. વિતરાગતાના જોરે પાપનો નાશ કરે છે. હવે ગાથા 160. મુનિનું સામર્થ્ય બતાવ્યા પછી હવે કહે છે કે આ પ્રમાણે મૂળગુણ એટલે
મુનિના 28 મૂળ ગુણ અને ઉત્તર ગુણ એટલે 10 લક્ષણ ધર્મ, તપ, ધ્યાન થી મંડિત એટલે કે એનાથી સહિત મુનિ છે તેઓ જીનમતમાં શોભા પામે છે. જીનમત એટલે જીનેન્દ્રના માર્ગમાં. જીનેન્દ્રના માર્ગમાં એટલે રાગ દ્વેષ રહિત માર્ગમાં. જીન મતમાં એટલે વિતરાગ માર્ગમાં. હવે ગાથા 160 એના શબ્દો છે. તારાવલી સહજે રીતે પૂર્ણેન્દુ શોભે આભમાં ગુણવૃંદ મણિમાળા સહિત મુનિ ચંદ્ર જિનમત ગગનમાં. અર્થ: જેવી રીતે પવનપથ એટલે કે આકાશમાં તારાઓની પંક્તિના પરિવારથી પૂર્ણિમાનો ચંદ્ર શોભા પામે છે. ચારે બાજુ તારા હોય ને વચ્ચે ચંદ્ર હોય તો શોભે છે. તે રીતે જીનમત રૂપી એટલે કે જીન શાસનમાં ગુણોના સમૂહથી, ગુણોનો સમૂહ એટલે મુનિરાજની શુદ્ધતાથી મણિઓની માળાથી મુનિરાજની શુદ્ધતા છે એ શુદ્ધતાની ધારા ધારાથી મુનિન્દ્ર રૂપ એટલે કે મુનિરાજનું સ્વરૂપ ચંદ્રમાની માફક શોભા પામે છે. મુનિરાજને જે શુદ્ધતા પરિણામમાં પ્રગટ થઈ છે એ જીનેન્દ્ર ભગવાનના મતની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. ભાવ પાહુડ છે ને, જીવના ભાવનું વર્ણન કરે છે. અહીંયા જીવના ભાવ એટલે મુનિના ભાવનું વર્ણન કરે છે. હવેનો ભાવાર્થ: 28 મૂળ ગુણ એટલે 28 મૂળ ગુણ એટલે 5 મહાવ્રત, 5 સમિતિ, 5 આચાર, 6 આવશ્યક,
કે સ્લોચ, અસ્નાનતા, નગ્નતા, ભૂમિશયન, ઊભા ઊભા આહાર, એકવાર આહાર, અદંત ધોવન, આ બધું 28 મૂળ ગુણમાં સમાવેશ થાય. હવે કે છે 10 લક્ષણ ધર્મ, ઉત્તમ ક્ષમા માર્દવ આર્જવાદી 10 લક્ષણ ધર્મ, 3 ગુપ્તી, મનોગુપ્તી, વચનગુપ્તી, કાયગુપ્તી અને 84 લાખ ઉત્તર ગુણો. શીલનું પાલન છે, બ્રહ્મચર્યનું પાલન. બ્રહ્મચર્ય પાલન, 84 લાખ ઉત્તર ગુણો રૂપી માળા સહિત મુનિ જીન મતમાં એટલે કે જીન શાસનમાં ચંદ્રમા સમાન શોભા પામે છે. એનો અર્થ એમ કે મુનિરાજને પોતાના પરિણામમાં 28 મૂળ ગુણ પ્રગટ થયા, ઉત્તર ગુણો પ્રગટ થયા. એવા મુનિરાજના પરિણામ જિનેન્દ્ર ભગવાનની શાસનની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. આવા મુનિ, આવા એટલે ભાવલિંગી, આવા એટલે મૂળ ગુણ અને ઉત્તર ગુણવાળા મુનિ અન્ય મતમાં નથી. 363 પાખંડ મતમાં નથી. તો મુનિરાજના પરિણામ, મુનિરાજના ભાવ, ભાવ પાઉડ છે ને, તો મુનિરાજના ભાવ જીન શાસનમાં શોભાયુક્ત છે. હવે ગાથા 161. હવે કહે છે કે જેમના આ પ્રમાણે વિશુદ્ધ ભાવ છે, અહીં વિશુદ્ધ ભાવનો અર્થ છે શુદ્ધ ભાવ છે. તે સત્પુરુષ, સત્પુરુષ એટલે જ્ઞાયકને ગ્રહણ કર્યો છે એવો આત્મા. સત્પુરુષ એટલે તીર્થંકર.
સત્પુરુષ એટલે ગણધર, સત્પુરુષ એટલે આચાર્ય, સત્પુરુષ એટલે પંચ પરમેષ્ઠી વગેરે પદોના સુખને પામે છે. વગેરે પદોના અતિન્દ્રિય સુખને પામે છે. ગાથા 161. એના શબ્દો છે: ચક્રે સકેશવ રામ ચિન ગણી સુરવરાદિક સૌખ્યને ચારણ મુનિંદ સુરુતિને સુવિશુદ્ધ ભાવો નરો લહે. એનો અર્થ વિશુદ્ધ ભાવવાળા, વિશુદ્ધ કહેતા શુદ્ધ પરિણામવાળા એવા મુનિઓ છે કે જેઓ ચક્રવર્તી છખંડનો રાજેન્દ્ર, રાજાઓનો ઇન્દ્ર, રાજાઓનો રાજા એવો ચક્રવર્તી રાજા, રામ એટલે બળભદ્ર, કેશવ એટલે નારાયણ અર્ધચક્રવર્તી, અર્ધચક્રી, સુરવર એટલે દેવોમાં ઇન્દ્ર, જીન એટલે તીર્થંકર, પાંચ કલ્યાણક સહિત, તીર્થંકર એટલે ત્રણ લોકથી પૂજ્ય, તીર્થંકર એટલે ત્રણ લોકથી પૂજ્ય, ગણધર એટલે સમ્યક મતિ શ્રુત અવધિ મનપર્ય જ્ઞાનના ચાર જ્ઞાનના ધારક, ગણધર એટલે 64 રુધિધારી, સાત રુધિ છે એના પેટાભેદ કરો તો 64. તેમના સુખોને તથા ચારણ મુનિ જે આકાશ ગમન આદિ વગેરે રુધિના ધારક છે એ રુધિઓને પ્રાપ્ત કરે છે. ભાવ પાહુડ છે જીવના ભાવનું ફળ બતાવ્યું, મુનિના ભાવનું ફળ, જ્ઞાનીના ભાવનું ફળ, તે જ ભવે જો મુનિ મોક્ષે ન જાય તો દેવોમાં જઈને દેવોનો ઇન્દ્ર સૌધર્મ ઇન્દ્ર બને, દેવગતિમાંથી જન્મે, છખંડનો ધણી ચક્રવર્તી રાજા થાય, મુનિ દીક્ષા લઈને તીર્થંકર થાય, ત્રણ લોક જેની પૂજા કરે, તીર્થંકરના પંચકલ્યાણક મનાવા ઇન્દ્રો આવે, મનુષ્ય ભાવમાં જન્મીને ગણધર થઈને તદભવે મોક્ષે જાય, ગણધર પદમાં
64 રુધિરના ધારક ચારણ મુનિ થાય, આકાશ ગમન કરીને તીર્થંકર વિચરતા હોય ત્યાં એના દર્શન પૂજન અને વાણી સાંભળે. ભાવાર્થ: પહેલા આ પ્રકારે નિર્મળ ભાવના ધારક પુરુષ થયા તેઓ આ પ્રકારના પદોને સુખને પ્રાપ્ત થાય છે. હવે જેવું આવા થશે તેઓ પણ આવા પદો એટલે ચક્રવર્તી, બળભદ્ર, નારાયણ, દેવોના ઇન્દ્ર, તીર્થંકર, ગણધર, રુદ્ધિધારી, આચાર્ય, આવા પદોને પામશે. શુદ્ધતા સાથે એવો ભાવ છે મુનિને, એ શુદ્ધતા સાથેના શુભ ભાવના બધા ફળો છે. તો આ થઈ ગાથા 161. અહીંયા સુધી રાખીએ છીએ. મહાવિદ્ય ક્ષેત્રના સાક્ષાત તીર્થંકર સિમંદર ભગવાનનો જય હો. ચારણાદિ રુદ્ધિના ધારક કુંદકુંદાચાર્ય દેવનો જય હો. શ્રુત લબ્ધિના ધારક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાનના ધારક પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટજીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો